પોતાનું એક બિલ્ડઅપ હોવું મતલબ દરેક એની સ્ટ્રેન્થ માત્ર તાલીમ પૂરતી ના હોય તો તાલીમ લીધા પછી શિક્ષક છે એ સતત ટૂંકમાં એક્ટિવ રહે, એના જેટલા શીખવાના મુદ્દા છે એનાથી અવેર થાય, કશું પણ નવું આવે તો નવું આપણે જાણવું જરૂરી છે. એ નવું જાણવું ને એ આપણે કેપેસિટી દાખલા તરીકે પ્રવાહો ફેરફાર કરતા હોય આપણે એની બી જે 2020 પછી જેટલા પણ આપણા જે શિક્ષણમાં અમુક પરિવર્તન આવ્યા છે કે જે 3 થી 8 વર્ષના બાળકો માટે એવી રીતે મારે શું કરવાનું, મારો રોલ શું છે, નો યોર સેલ્ફ એટલે તમારી જાતને ઓળખો. મતલબ હું શિક્ષક છું એ તમારી જાત, મારી જાત એટલે હું શિક્ષક, અને શિક્ષકત્વ એ જ આપણું રૂપમાં. શિક્ષકત્વની અંદર શું છે તો શિક્ષક બાળકોની સાથે કેવી રીતે કામ કરે છે, બાળકને શું સમજે છે. દાખલા તરીકે હાજરી પૂરે છે ત્યારે હું હાજરી પૂર આલો ભાઈ મફત તો આમ કહી દો, હા મફત આમ જુઓ, ઘણા એમ મફત, કારણ કે મફતની આપણી નજર પડે, મફતની આના આઈ કોન્ટેક્ટ, મફત નામના છોકરા સાથે મળવું નહીં હાજરી છે, માત્ર એક્શન પ્રેઝન્ટ માટે આપણી નથી પડતી. કેવા શિક્ષક હતા સીએન વિદ્યાલય અમદાવાદ, એનું નામ બધાએ સાંભળ્યું, એ પ્રખ્યાત સ્કૂલ. જે સમયે આપણા હસમુભાઈ છે ને એમને એપીડી ત્યાં કર્યું, રત્ના ફ્લાવરવાળા ભાવેશભાઈ છે ને એમને એપીડી આખા સૌરાષ્ટ્રમાંથી જે તે સમયે કર્યું ત્યારે ભાવેશભાઈ પટેલ એક જ હતા. અને એ સીએન રિનોવેશન કરતા હોય એમાં આપણું કોઈ રિનોવેશન થતું, એટલે રિનોવેશન થાય તો ઇનોવેશન આવે. તમારું ઇનોવેશન હોય તો તમે ઇનોવેશન કરીએ, અને ઇનોવેશન માટે કોઈ ગ્રાન્ટ આપે એવું જરૂરી નથી. ઇનોવેશન માટે માત્ર ગ્રાન્ટથી થાય, ગ્રાન્ટના પ્રોગ્રામો જ ના હોય. ક્લાસમાં બાળકને જોવો ને તો કોઈ હેન્ડીકેપ બાળક હોય, કોઈ ફિઝિકલી હોય, કોઈ મેન્ટલી હોય, તો મેન્ટલી બાળકની સાથે કામ લેવાની પણ તમારી એક અલગ આગવી રીત છે. એની સાથે કામ લેવું, નોર્મલ બાળક સાથે કામ લેવું એ પણ ભેદ છે. એટલે આપણે ઘણી વખત જે ઘણી વખત તો આપણે હું બોલીને આપણને ના ખબર હોય, આપણે એવું બોલી જાય ને ઘણી વખત કે ખરેખર તો બાળકને એટલું હર્ટ થતું હોય કે એ પોતે પછી એમ કે પહેલાં વાલી જ નહીં કે મને આ સાહેબ છે આ જુદી રીતે જ વાત કરે, એ ખબર ના પડતી કે આટલી જ વાત સમજી લો, જેને ખબર ના પડતી આ વાત ના કરે કોઈ એવા ગાંડા જેને આપણે સમજતા હોય તો એ ન. પણ તમે બાળકની સાથે કામ લ્યો છો ને એનાથી તમારું મૂલ્યાંકન કરો. કોઈ પણ વ્યક્તિ પૂર્ણ હોતી નથી, પણ આપણું બેસ્ટ આપવા માટે આપણે ટ્રાય કરવાનું. હું અહીંયા આચાર્ય સ્ટાર્ટ થઈ ગયો એટલે સંપૂર્ણ જો માની લેવાનું કોઈ કામ નથી, પણ મને દિલીપભાઈ જોડે કામ લેવું મારે કેમ લેવું નહીં, મને આવડવું બરાબર. એટલે કોઈ પણ શિક્ષક તમારી સાથે મારે કામ લેવાની રીતે, તમને મારી સાથે કામ લેવાની, મારે બાળકોની સાથે કામ લેવાનું. તમે જોયું છે કે હું જુદી જુદી એંગલમાં મને એમ થાય કે મારે હવે કોનું કામ કેવી રીતે કરવું છે મને ખબર પડી જાય. એ ખબર ના પડે તો આપણે આપણા ફેર આપણે ગમે એટલા હોશિયાર ગમે એટલા ડિગ્રીવાળા હોય તો ડિગ્રી કામ જ ના કરે. તમે બાળકોની સાથે કામ લો ત્યારે તમારો નેતર છે ને બહુ મહત્વ. શાળાનું પર્યાવરણ કે આપણા થકી છે, મારા એટલા થકી હું એમ કહું ગમે એટલા ડંકા વગાડું પણ એમ ના થાય. હું ગમે એટલો પ્રયત્ન કરું ને તો તમે એનું ઇન્વોલ્વ નાખો ને તો એમાં એ પરિણામ જ ના આવે, દેખાય જ નહીં. એટલે આપણે બે વખતે કામ થાય ને તો મને લાગે આપણે ચાલુ કામ કરીશું.